લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે 668 જેટલા વિવિધ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના હુકમ એનાયત કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે 668 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાયના હુકમ એનાયત. આ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સંવેદનશીલતાનો યજ્ઞ. 668 જરૂરિયાતમંદોને સ્થળ પર અપાઈ સહાય. ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીને ખડે પગે રહી છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વઢવાણા અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ 668 લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓની મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ પ્રસંગ છે કે જ્યાં શહેરના 668 જેટલા લાભાર્થીઓને શોધી તેમના ફોર્મ ભરાવીને એક જ સ્થળેથી સહાયના હુકમો આપવામાં આવ્યા હોય. આ માત્ર સરકારી પ્રક્રિયા નથી, પરંતુ સંવેદનશીલતાનો યજ્ઞ છે. લાભાર્થીઓની આંકડાકીય વિગતો રજૂ કરાતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે 197 ગંગા સ્વરૂપા બહેનોને સહાય, 16 લાભાર્થીઓને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ ₹20,000ના ચેક અને 445 નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને માનસિક 1,000ની સહાય મંજૂર કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા છેવાડાના માનવીને ખડે પગે રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા ગંભીર બીમારીઓના સમયે ઘરના દાગીના કે જમીન ગીરવે મૂકવી પડતી હતી, પરંતુ હવે આયુષ્યમાન કાર્ડ દ્વારા ₹10 લાખ સુધીની મફત સારવાર નિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના કાળથી શરૂ થયેલી મફત અનાજની યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે અને જે બહેનો પાસે NFSA કાર્ડ નથી તેમને પણ વહીવટીતંત્ર દ્વારા કાર્ડ કઢાવી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અમરતભાઈ ડાભી, તાલુકા પંચાયત ચેરમેન અંબારામભાઈ, અગ્રણીઓ સર્વે હાર્દિકભાઈ ટમાલિયા, જિજ્ઞાબેન પંડ્યા, દેવાંગભાઈ રાવલ તેમજ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને મામલતદાર RK પંચાલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.